આ તો રણપુર જાતા રસ્તામાં પડી ગયું બાઇક ને પંચર ને ઘેર આવીને તો બાપજી ને લેવા પહોંચી ગયા. રામ રામ ભાઈઓ. હારી વાત છે તારીખ 18 જાન્યુઆરી 2026 ના હર હરમાં દલપતભાઈ જનરલ વસ્તુ વિસવાયા હતા એટલે અમાર બોન ની મેડમ બે ઢૂચી જાય ઇકો ફેદવા લેવું થોડું ને ફેદવું ઘણું મને લાગે આખી ઇકો ફેજી મારશે 50 રૂપિયાની વસ્તુ લેવા. છોટું ને સાસુ કરવા પેલા હું ફટાફટ તૈયાર થઈ ગયો બે બંકન બાઇક માં બેહારીને અમે 4 જણા રવાના થઈ ગયા રણપુર હારું. લગભગ 11 વાગે રણપુર પહોંચીને બાપજી કન સાસુ કરે તો ઘર બાજુ રવાના થઈ ગયા. બસમાં શીખરી આવીને બાઇક નું ટાયડું માથું થઈ ગયું એટલે ડોક્ટર બોલીને ઓપરેશન ચાલુ કરી નાખ્યું. લગભગ અડધો કલાકનું ડોક્ટર સાહેબ ટાયડું કમ્પ્લીટ કરીને તો બાઇક ફિટ કરી નાખ્યું. અમે પીસીને ઘર બાજુ રવાના થઈ ગયા. લગભગ 12:30 ધોજવાડા આવીને ગણેશભાઈ દુકાને ભજી કોડા ચાર લઈને ઘર બાજુ રવાના થઈ ગયા. રસ્તા મળી ગયા હતા મહંત શ્રી દર્શનપુરી બાપજી પેપડું થી ધોજવાડા પગપાળા યાત્રા આવ્યા હતા અને ધોજવાડા થી મારવાડા જમીન આપે થકાવતા હતા. આખું ગામ બાપજી લેવા આવ્યું એટલે પીસી ને બાપજી કન ઉતારીને તો હું ઘેર પહોંચી ગયો. ઘેર જેમ ભૂજા ઉંદેડા રોટલા બદલે સાબડી કટી જાય એમ અમાર ભણો બેઠો બેઠો ઠેલ્યું કરતો હતો. લગભગ 4 વાગ્યા હતા. હું ખાવકા ધોજવાડે પહોંચીને આજી કાંદુ અને ખોબા તો કાટું ભરીને સામાન લીધો. હારું હેડો હું સામાન લઈને હવે ઘેર જઈશ. તમે ફટાફટ લાઈક ને ફોલો કરી નાખો. બોલો જય શ્રી સીતારામ.